પહેલી શરૂઆત બેનથી થશે, પછી આપણે श्री कृष्ण कन्हैयालाल की, श्री सद्गुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की, तिरुपुरी धाम की, श्री कृष्ण प्रणामी धर्म की, बोल बोल पंजे वाले की, समस्त सुंदर प्राणाधार सुंदर साजी। આજે મહિનો પણ બદલાયો અને આપણા ભાગ્યની રેખાઓ પણ ચમકી, કારણ કે શ્રી 5 નવતમપુરી ધામની અંદર કઈ વર્ષોથી જેમણે અધ્યયન કર્યું પરમ પૂજ્ય દાદાજી શ્રી લક્ષ્મીદાસજી મહારાજજીના ચરણોમાં રહીને એમના નિશ્રામાં વાણી વિરાટ ચર્ચલીનું જ્ઞાન અને એ ઉપરાંત ગીતા શ્રીમદ ભાગવત મહાપુરાણનું જ્ઞાન જેમણે ગ્રહણ કર્યું છે એવા પરમ આદરણીય પરમ પૂજનીય પ્રાતસ્મરણીય મહારાજજી શ્રી 108 શ્રી ચંદ્રમ સરોવરજી મહારાજજી, જે વર્તમાન અમદાવાદની અંદર શ્રી રંગદાસજી મહારાજજીના અતિ સુંદર પરમહંસ પીઠના વર્તમાન ગાદીપતિ પણ છે, એમની આપણા વચ્ચે પાવન ઉપસ્થિતિ થઈ રહી છે। તો સૌથી પહેલા સૌ સુંદર સાંજે તાલીઓ દ્વારા આપણે એમને વધાવીએ અને ફૂલહાર દ્વારા આપણે એમનું સ્વાગત પણ કરીએ છીએ। પદ્માબેન, આ શિબિરના યજમાન દાતાશ્રી એમના દ્વારા આપણે શ્રી ચંદન સરોવરજી મહારાજજીનું ફુલહાર વડે સ્વાગત કરીએ। कृष्ण कन्हैयालाल की, वंदो सतगुरु चरण को, करो सो प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण, श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करो प्रणाम। प्रणाम करो सब साथ को, धरि चरणों में शीश। दास जान दया करो, बुद्धि द्यो बख्शीश। बुद्धि द्यो बख्शीश। कृष्ण कन्हैया लाल की। प्यारा सुंदर साजी, જ્યારે કહ્યું જ છે, શાસ્ત્રો પણ કહે છે, તારતમ વાણીમાં પણ કહ્યું છે, સંત સમાગમ દુર્લભ ભાઈ, સંત સમાગમ દુર્લભ ભાઈ। તો આપણે આ 5 દિવસીય શિબિરના બીજા દિવસ અને બીજા સત્રમાં આજે પ્રવેશ કરી રહ્યા છે। ગઈકાલે આપણે ચર્ચા કરી રહ્યા હતા હદ બ્રહ્માંડ, નારાયણી સૃષ્ટિ તથા આપણે કયા સ્થાનમાં છીએ જેને કર્મભૂમિ કહેવાય છે અને એનો શું મહત્વ છે। પરંતુ આજે હવે આપણે હદનું ઉલ્લંઘન કરીને બેહદમાં પ્રવેશ થવાનું છે। અને આજે જ રાજી મહારાજજીની કેવી કૃપા કે આપણે બેહદની અંદર જે વિશેષ ચર્ચા કરવાના છીએ, ત્યારે પરમ આદરણીય મહારાજજી જેમના શ્રી ચરણોમાં હું વિનંતી કરું છું કે આપ અમને પરમધામનું રસપાન કરજો। તો અમે હદને તો પાર કરી લીધું છે, બેહદમાં જઈ રહ્યા છે, હવે તમારે અમને પરમધામ પહોંચાડવાના છે। કૃષ્ણ કનૈયા લાલ કી। તો આવો સુંદર સાજી, હવે આપણે ગઈકાલે જે નકશો લીધેલો ને,
ઓલું સ્ટીક કાલવાળી સ્ટીક હતી ને ક્યાં ગઈ? આ ઝૂમ કરજો આ વાળું. ત્યારે સુંદર સાજી 1-2-5 મિનિટમાં આપણે ફટાફટ ગઈકાલે જે કર્યું ને એનું દિગ્દર્શન રિવિઝન કરી લઈએ છીએ, જેથી કરીને આગળની આપણી જે જર્ની છે એ હજુ સુલભ બની જશે. તો આપણે ગઈકાલે જોયું હતું કે અહીંયા જે બિરાજમાન છે આ સૃષ્ટિના ઉપર અને જે સૌથી પહેલાં પ્રગટ થયા હતા એમનું નામ શું છે? આદિનારાયણ. અને આદિનારાયણ ભગવાન દ્વારા જે અહીંયા આપણને આ 4 દેખાય છે એમને આપણે શું નામથી ઓળખીએ છીએ? 4 વ્યૂહ. અને આ જે 4 વ્યૂહ છે એ અલગ અલગ કાર્યો કરે છે. જેમ કે સૃષ્ટિની અંદર અલગ અલગ પ્રકારના ફંક્શન કરવાના હોય ત્યારે સુવિધા મિલાવવાનું જે કાર્ય છે એ આ 4 વ્યૂહ દ્વારા કરવામાં આવે છે. તે અહીં આગળ આપણે જોયા હતા. આદિનારાયણ ભગવાને જ્યારે કહ્યું કે હું એક છું અનેક બની જાઉં, તો એનું જે મહાવાક્ય છે એ કોઈને યાદ છે? હું એક છું અનેક થઈ જાઉં. એકોહમ બહુશ્યામ. તો એકોહમ બહુશ્યામ જ્યારે કહ્યું ત્યારે સર્વપ્રથમ કોણ પ્રગટ થાય છે? કોણ ઉત્પન્ન થાય છે? કોણ? ઈચ્છા શક્તિ. તો આપણે અહીંયા ઈચ્છા શક્તિ ક્યાં? આ છે આવડી? આવડી? ઓકે. તો આ ઈચ્છા શક્તિ છે. હવે કોઈને ન દેખાતું તો અહીંયા તમે આવી જજો, આ બાજુ આવી જજો. ઈચ્છા શક્તિ બાદ આપણે આ જે જોઈ રહ્યા છે આને શું કહેવાય? મોહ તત્વ. અને મોહ તત્વ શ્રી પ્રાણનાજી આના માટે શું કહ્યું? આ કેવું છે? આપણે એક ચોપાઈ દ્વારા સમજ્યા હતા કે નહીં? આડી કોઈનો જવાબ તો આવ્યો તો અહીંયાથી. આડી પાડ. બરાબર. તો આ જે નિરાકાર છે ને આડી પાડ કહેવામાં આવ્યું, કારણ કે અહીંના કોઈ પણ જીવ એનું ઉલ્લંઘન નથી કરી શકતા. ત્યારબાદ આપણે જોયું આ કોનું સ્થાન છે? અહીંયા આ ગાયત્રી દેવીજીનું સ્થાન છે. અને એમના નીચે અહીંયા કોનું સ્થાન છે? વ્યષ્ટિ જ્યોતિ સ્વરૂપ, જેને શું કહેવાય છે? પ્રણવ બ્રહ્મ. અને એના પછી જે નીચે જેટલો વિસ્તાર આવેલો છે, આ કેટલા લોક છે? આ 14 લોક. અને એને ઘેરીને આ અષ્ટાવરણ આવેલા છે. 8 આવરણ ઘેરે છે. આપણે કયા લોકમાં છીએ? સ્વર્ગમાં નથી? આવું સરસ એસી ને બધું. મૃત્યુલોક. અને મૃત્યુલોકમાં આપણે કયા દ્વીપમાં? જંબુ દ્વીપમાં છે. કયા વર્ષમાં? ભારત વર્ષમાં. અને આ પૂરો જે તમને વચ્ચેનો હિસ્સો દેખાય છે એને કહેવામાં આવ્યું છે જંબુદ્વીપ. એમાં આવેલું છે ભારત વર્ષ. તો એ ભારત વર્ષની અંદર આપણે અત્યારે સહુ કોઈ બેઠા છે. અને જંબુદ્વીપ એને શું કહેવાય છે? કઈ ભૂમિ? કર્મભૂમિ. બાકી બીજી બધી ભૂમિ કેવી કહેવાય? ભોગ્ય ભૂમિ કહેવાય. તો તમારે કર્મ કરવા કે કર્મ કમાવા જવું હોય તો ભોગ્ય ભૂમિમાં જવાય કે કર્મભૂમિ? કર્મભૂમિમાં તમે જે કંઈ અર્ન કરો, કમાવો, એનું ફળ ક્યાં લાગે? વિલ સ્વર્ગ એવું ક્યાં કોને કહેવાય છે? વિલ સ્વર્ગ કોને કહેવાય? 7 પાતાળ. આજે 7 પાતાળ આવ્યા છે એને વિલ સ્વર્ગ કહેવાય છે, કારણ કે ઉપર એક સ્વર્ગલોક આવેલું છે. પરંતુ આ સ્વર્ગલોકના સામે આ બધા કેવા છે? પૃથ્વીના નીચે જેવી રીતે બિલ બનેલું હોય ઉંદેડાનું,
એવી રીતે આ બિલના સમાન છે. અને ત્યાં કોણ કોણ વસે છે? સર્પ અને રાક્ષસ વસે છે. પરંતુ શું આ સ્થાન એમના અનુકૂળ છે કે પ્રતિકૂળ છે? બિલકુલ અનુકૂળ છે. એટલા માટે એમને લાગતા બધા સુખ અહીંયા હોવાના કારણે આને એમનું સ્વર્ગ પણ કહેવામાં આવ્યું છે. આ વિલ સ્વર્ગને પણ આપણે જોયા. ત્યારબાદ નીચે અહીંયા કોણ વિરાજમાન છે? એમના પાદ સેવામાં કોણ ઉપસ્થિત છે? લક્ષ્મીજી. અને સંપૂર્ણ 14 લોકનો ભાર કોણે વહન કરેલો છે? શેષજીએ. અને અહીંયા તમે દક્ષિણ દિશામાં કયું સ્થાન જુઓ છો? કેટલા કુંડ? એકથી બીજા ભયંકર 84 નર્ક કુંડ આવેલા છે. અને ત્યાં કયા પ્રકારના જીવ જાય? બધા જાય તો હાઉસફુલ થઈ જાય ને. કોણ જાય? એક્યુરેટ, થોડો વધારે પ્રોપર આન્સર આપો. એવા કર્મ કર્યા હોય અને એ કર્મ કરીને એણે ધોયા ના હોય, પુણ્ય નથી કર્યું, કેવલ પાપ સંગ્રહ કરીને રાખ્યું છે. તો જેવી રીતે આપણા કપડાં કાદવમાં જ્યારે આપણે જઈએ ને કેવા મેલા થઈ જાય, તો એને તમારે ઘરમાં તમે સફાઈ નહીં કરી શકો, તમારે લોન્ડ્રીમાં મોકલી અને પછી કેમિકલ દ્વારા એનું ક્લિનિંગ કરાવવું પડતું હોય. એવી રીતના એવા પાપીમાં બી પાપી કોણ? કે જે સાધારણ પાપીમાં નથી આવતા. જે લોકોએ એવા પાપ કર્મ કર્યા છે કે પોતાના હાથે એનું શુદ્ધિકરણ બી નથી કરી શકતા. ત્યારે પરમાત્માએ એવી રીતનું અહીંયા શું કહેવાય નિયમ બનાવેલા છે કે એવા પાપી, એવા દુષ્ટ હોય ત્યારે એમને નર્કની યાતના ભોગવવા માટે મોકલે છે. યમરાજ સરસથી ધુલાઈ કરે છે અને કર્મથી જ્યારે ફ્રી થાય પછી જ એમને મૃત્યુલોકની અંદરમાં પાછો જન્મ પ્રાપ્ત થાય છે. તો આવી રીતના કરી અને આપણે અહીંયા સુધીનું વર્ણન જોયું હતું. ઉપર લઈ જાઓ. હવે ફટાફટ અહીંયાનું એક સંક્ષેપમાં જોઈ લઈએ છીએ. ભૂવર લોકની અંદર કોણ રહે છે? ભૂત પ્રેત. હા. પછી એના ઉપર કયું લોક? સ્વર્ગમાં કોણ રહે? 33 કરોડ પ્રકારના, કોટી પ્રકારના દેવી દેવતાઓ અને ઇન્દ્ર એના મેન ભગવાન દેવતા છે. એના ઉપર કયું લોક દેખાય? એમાં કોણ રહે? ધર્મરાજ એમના ગણો સહિત રહી અને બધાના પાપ પુણ્યનો નિર્ણય કરવાનું આ સ્થાન છે. ત્યારબાદ ઉપર જનલોકમાં કોણ રહે છે? માનસપુત્ર. તપલોકમાં વિશિષ્ટ તપસ્વીઓ. એના ઉપર કયું સ્થાન? એમાં કોની પૂરી આવી છે? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશજીની 3 પુરી અહીં આગળ આવી છે. 14 લોકની રાજધાની આને કહેવાય છે. તો સુંદરસાજી, ભક્તિ કેટલા પ્રકારની છે? ઓ મા, ચક્કર આવી જાય. સાચે? ભક્તિ રેકા ત્રિધા પ્રોક્તા. ભક્તિ તો એક જ છે, પણ 3 પ્રકારથી ભક્તિ કરી શકાય છે. નવધા અષ્ટાંગ યોગ ભક્તિ અને ત્રીજી કઈ હતી? પરા દશધા પ્રેમ લક્ષણા ભક્તિ. તો પરા અને અપરામાં શું ફરક છે? પરાભક્તિ અને અપરાભક્તિમાં શું ફરક છે? હે? જો અપરા છે ને એ તમને હદ બ્રહ્માંડની અંદર જ પહોંચાડી શકે, એને અપરા કીધું છે. બરાબર? અને પરા એટલે તમને હદ બ્રહ્માંડને ઉલ્લંઘન કરાવીને જે બેહદની અંદર અક્ષરાતીત સુધી લઈ જાય એને શું કહ્યું છે? પરા.
એટલે કે અપરા અને પરા બે પ્રકારની ભક્તિ છે. એવી રીતે અપરા અને પરા બે પ્રકારનું જ્ઞાન પણ છે. આપણે ગઈકાલે વાત કરી હતી, નવધા ભક્તિ દ્વારા કયા ઈષ્ટની પ્રાપ્તિ કરી શકાય? ત્રિદેવાની. એવી રીતે અગર કોઈને અષ્ટાંગ યોગ ભક્તિ કરવી હોય તો એ ક્યાં સુધી જઈ શકે? નિરાકાર સુધી જઈ શકે. પણ અગર જો કોઈને આ બંને સ્થાનોમાં નથી જવું અને કોઈને પરમધામ જવું હોય તો એના માટે કઈ ભક્તિ? પરાદર્શધા પ્રેમ લક્ષણા ભક્તિ. એમાં 10 લક્ષણ છે અને સૌથી મુખ્ય કયું લક્ષણ છે? માધુર્ય ભાવ, એટલે કે પ્રેમ, મધુરતાની વિશેષતા છે. હવે આપણે વાત કરીએ આ વૃક્ષની. યાદ છે? સપનામાં કોને કોને દેખાયેલું? સાચું બોલો. આ જે વૃક્ષ આપણે જોયું, આ કયું વૃક્ષ કહેવાય? ને સંસાર રૂપી વૃક્ષ. જળ ઉપર હોય કે નીચે હોય? વૃક્ષમાં તો નીચે હોય, તો અહીંયા શું છે? ઉપર છે. ઉપર કેમ છે? મૂળ, સંસારનું મૂળ રચયિતા, એને બનાવનારા એ તો અક્ષર બ્રહ્મ છે. અને અક્ષર બ્રહ્મ એ ક્યાં છે? ઉપરની દિશામાં છે. તો પછી આ બધો વિસ્તાર શું છે? આ શું કોને કહેવાય? ચલો અહીંયા શું છે તમને કહું? શાખા, પ્રશાખા, પત્તા, ફલ ફૂલ, આ બધું કોને કીધું છે? સંસારની અંદરનો તમામ વિસ્તાર. 84 લાખ યોની કહીએ, 14 લોકની અંદરનો વિસ્તાર કહીએ, એ બધું આ છે. એટલા માટે આપણને તારતમ દ્વારા શ્રી પ્રાણનાજી શું શિખામણ આપે છે, શું નસીહત આપે છે? કે આપણે વિસ્તાર તરફ જોવાનું છે કે મૂળ તરફ? મૂળ તરફ. જેણે વિસ્તાર તરફ દ્રષ્ટિ કરી એ તો માયાની અંદર ભ્રમિત થઈ ગયા. કારણ કે એણે 14 લોકની જ બધી વાતો જોઈ, એણે અહીંનું જ ધન સંપત્તિ બધું જો, અહીંયાના જ રિશ્તાને બધું જોયું. પરંતુ જેણે મૂળ જોઈ લીધા કે મૂળ અક્ષર બ્રહ્મ છે અને અક્ષર બ્રહ્મ દ્વારા આ સંપૂર્ણ જે સંસાર બનાવવામાં આવેલું છે, તો એને અક્ષર બ્રહ્મની ખબર પડી અને સાથે જ એ પણ ખબર પડશે અક્ષર બ્રહ્મએ જાતે સંસાર બનાવેલું નથી. તો કોની ઈચ્છાએથી બનાવ્યું? અક્ષરાતીત શ્રી રાજ્ય મહારાજ. અને રાજ્ય મહારાજના ઈચ્છા દ્વારા જ્યારે ઉત્પન્ન કર્યું આ સંસાર, તો જે લોકો અક્ષર રૂપે મૂળને જાણે છે એ લોકો અક્ષરાતીતને પણ સમજી શકે છે. એટલા માટે તેઓ ક્યારે પણ અહીંના વિસ્તારની અંદર ભ્રમિત થઈને ફરફર કરતા નથી. એ લોકો શું કરે છે? મૂળ તરફ ધ્યાન આપીને અહીંયાથી કેવી રીતે આપણે ઉપરવટ, એટલે કે ઉપર અક્ષરાતીત સુધી પહોંચી શકાય, એના ઉપર તેઓ ધ્યાન આપે છે. તો આ તારતમવાળાની વિશેષતા છે. હવે તમે આને જરાક આ બાજુ કરી અને હજી એક આ બાજુનું પિક્ચર દેખાડજો. હા, આ છે ને આપણે બીજી રીતે ગઈકાલે ચર્ચા કરી છે આના બાબતમાં. થોડું આને ઝૂમ કરો. અહીંયા શું છે? આ બે જે વૃક્ષ ઉપર બે પક્ષી બેઠા છે ને, આ શેનું પ્રતીક છે? જીવ અને આત્મા, જીવ અને ઈશ્વર. શેનું પ્રતીક છે? ગઈકાલે આપણે એકવાર શરૂમાં ચર્ચા કરી હતી આના ઉપર. હા, જીવ અને મન. તો અહીંયા કયું? દ્વા સુપર્ણા સયુજા સખાયા. એટલે કે એક વૃક્ષ પર બે પક્ષી બેઠા છે, એક ઉપરની ડાળમાં, એક નીચેની ડાળમાં. તો જે તમને નીચેની ડાળમાં બેઠેલું પક્ષી અહીંયા દેખાય છે, આ શું છે? મન છે. અને જે ઉપરની ડાળમાં બેઠેલું છે એ જીવ છે. વાસ્તવમાં એવું છે
કે મનરૂપી જે પક્ષી છે એ વિચલિત થઈ જાય છે, પરંતુ જે જીવ છે ને એ વિચલિત નહીં થશે. ક્યારે? કે જ્યારે એને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. હવે એકવાર એવું થયું, તળાવના કિનારા ઉપર વૃક્ષ ઉપર આ બે પક્ષી બેઠા હતા. એક નાનું બાળક આવ્યું, હાથમાં એક નાનો પથ્થર હતો. એણે તળાવના જલના અંદર આ પથ્થર ફેંક્યો તો રિપલ્સ ઉઠવા લાગી, તરંગો ઉઠવા લાગી જલની અંદરમાં. જે નીચેની ડાળમાં બેઠેલું પક્ષી હતું, પહેલાં એને જલમાં એનો પ્રતિબિંબ સ્પષ્ટ દેખાતો હતો, પરંતુ જ્યારે એમાં તરંગો ઉઠી તેના પ્રતિબિંબનું શું થયું? એમાં પણ તરંગો ઉઠવા લાગી તો ડિસ્ટર્બ થઈ ગયો પ્રતિબિંબ. એટલે એ નીચેના ડાળવાળા પક્ષીને શું લાગ્યું કે અરે હું તો ગયો, કારણ કે એને એનું મૂળ ખબર નથી. જ્યારે કે ઉપરના ડાળ ઉપર જે અહીંયા પક્ષી બેઠો છે ને, એ પક્ષીને ખબર છે કે જે તળાવમાં છે તો પરછાઈ છે. તો બાળકે જ્યારે એના પરછાઈને પાણીમાં તરંગો આવવાના કારણે એની પરછાઈ જે છે હલી ગઈ, પરંતુ ઉપરની ડાળમાં બેઠેલો પક્ષી છે ને એ જરા માત્ર વિચલિત થતો નથી. કેમ? કારણ કે એને ખબર છે આ તો મારી પરછાઈ વિચલિત થઈ છે, હું તો અહીંયા બરાબર જ છું. એવી જ રીતે જીવને ખબર હોય ને જ્ઞાન દ્વારા કે મારું મૂળ ક્યાં છે. ક્યાં છે મૂળ? પરમધામમાં. પરમધામના મૂળ મિલાવામાં છે, તો એ ક્યારેય વિચલિત નહીં થાય. પણ જે મનને ખબર જ નથી કે મારું મૂળ ક્યાં છે, એ અવશ્ય વિચલિત થશે. તો આવી રીતના આપણે જે ગઈકાલે મન અને જીવના પ્રસંગ ઉપર વાત કરી હતી, એ પણ આપણને અહીંયા વિરાટના નકશાની અંદર શ્રી પ્રાણનાજીએ ભલે ભાંતિ સરસ રીતે આપણને સમજાવેલું છે. હવે પ્યારા સુંદર સાંજે આખો ફૂલ નકશો આવાળો તો આ જે સંપૂર્ણ છે ને અહીંયાથી લઈને અહીં સુધી, પાતાળથી લઈને આદિનારાયણ સુધી, એને આપણે એક નામ આપો તો શું આપશો? હદ બ્રહ્માંડ. હવે આપણે હદ બ્રહ્માંડને જ્યારે ઉલ્લંઘન કરીએ તો પછી એના પછી શું આવે? બેહદમાં સૌથી પહેલા શું આવે? આની ઉપરનું બતાવો, આ પૂરું આવી જાય એમ બતાવજો. નહીં, આ પાંચે પાંચ નકશા એકસાથે બધું આવે એમ બતાવો. હા બસ એક મિનિટ. હવે આપણે અહીંથી અહીંયા તો આવી ગયા ને, હવે આપણે આમ જવું છે કે અહીંયા જવું છે? કારણ કે નકશામાં આપણને એવી રીતે બતાવ્યું એવું લાગે અહીંથી અહીંયા જવાનું છે, પણ વાસ્તવમાં આના ઉપર શું આવશે? અવ્યાકૃત. તો પ્યારા સુંદર સાજી, હવે આપણે જે છે અવ્યાકૃતના ઉપર આજે ચર્ચા કરીશું. કૃષ્ણ કનૈયા લાલ કી. સૌથી પહેલા જે હદ બ્રહ્માંડ છે, એ હદ બ્રહ્માંડની અંદર પ્રલય આવે છે, અને પ્રલય આવવાના કારણે એ નાશ પામે છે. 4 પ્રકારના પ્રલય: નિત્ય, પ્રાકૃતિક ને નૈમિતિક. અચ્છા, નિત્ય પછી નૈમિતિક, પછી પ્રાકૃતિક, અને ચોથું આત્યંતિક મહાપ્રલય. નિત્ય એટલે કે જે ડેઈલી જન્મ મરણનો ચક્કર ચાલુ જ છે, એ તો નિત્ય પ્રલય છે. તો નૈમિતિક પ્રલયની અંદર પાતાળથી, આ પાતાળ છે ને, અહીંયાથી લઈને સ્વર્ગલોક સુધીનું બધું જ નાશ પામે છે, પાણીની અંદર ડૂબી જાય છે. અને ત્યાર પછી એ સમય કેટલો છે? બ્રહ્માજીના હિસાબમાં જો તો 12 કલાક. બ્રહ્માજી ઓફિસે ગયા, 12 કલાક ઓફિસમાં રહ્યા. હવે જ્યારે 12 કલાક પૂરા થઈને એ પોતાના સતલોકમાં વૈકુંઠની અંદર પાછા જાય છે, ત્યારે અહીંયા આગળ પ્રલય આવે છે સંસારમાં, અને એને જ નૈમિતિક પ્રલય કહ્યું છે. હવે પાછા જ્યારે બ્રહ્માજી 12 કલાક એમના વૈકુંઠની અંદર વ્યતીત કર્યા પછી પાછા આવે છે ને ઓફિસમાં, ત્યારે પાછી સૃષ્ટિની રચના થાય છે. સૃષ્ટિની રચના એટલે કે જે 10 લોક જલમાં ડૂબી ગયેલા હતા, એ 10 લોક પાછા ઉત્પન્ન કરવામાં આવે છે.
સમજાણું? સાચે લાગતું નથી. જે 10 લોક પાણીની અંદર જલાશયમાં ડૂબી ગયેલા હતા નૈમિતિક પ્રલયમાં, એ 10 લોકને પુનઃનિર્માણ કરવું નહીં પડે સંસાર બનાવવા માટે. તો એ 10 લોક પાછા નિર્મિત કરવામાં આવે છે. પાછા જ્યારે બ્રહ્માજીના 12 કલાક થાય ને તો નૈમિતિક પ્રલય થશે. તો કઈ વાર સુધી આ ક્રમ ચાલશે? કેટલાય નૈમિતિક પ્રલય થશે ને પછી એક વાર પ્રાકૃતિક પ્રલયનો વારો આવશે. બરાબર? તો આજે નૈમિતિક પ્રલયનો ક્રમ તો સ્વર્ગલોક સુધી જ નાશ થાય છે, અને એના પછી પ્રાકૃતિક પ્રલય જ્યારે આવશે તો કયું કયું નાશ થશે એ તમે જુઓ. આ આખું નાશ પામશે પ્રાકૃતિક પ્રલયમાં 14 લોક બ્રહ્માંડ અષ્ટાવરણ, અને ઉપર સુધી જેને નિરાકાર કહેવામાં આવ્યું છે અહીં સુધીનો આખો જ નાશ થઈ જશે. આપણે કયા પ્રલયની વાત કરીએ છીએ? હા, પ્રાકૃતિક. પ્રાકૃતિકની અંદર એટલે કહેવામાં આવે છે કે આદિનારાયણનું સ્થૂલ અને સૂક્ષ્મ બંને પ્રાકૃતિક પ્રલયની અંદર નાશ થઈ જાય છે. તો સ્થૂલ કહેવાથી 14 લોક અષ્ટાવરણ અને સૂક્ષ્મ કહેવાથી આ અહીં સુધી મોહતત્વ સુધીનું બધું જ નાશ પામે છે. કઈ વખત પ્રાકૃતિક પ્રલય થયા પછી એકવાર મહાપ્રલય થાય, અને જ્યારે મહાપ્રલય થાય કશું જ બચે નહીં. કારણ કે જે 5 તત્વોથી આખું આ બ્રહ્માંડ બનેલું હતું એ આખા 5 તત્વ જે છે એ પોતાના મૂળભૂતની અંદર મર્જ થઈ જાય, એટલે કે મળી જાય, નાશ થઈ જાય. તો આ પૂરું જે સંસાર આપણને દેખાય છે ને, એકવાર આ પૂરો નકશો બતાવજો. પાતાલથી લઈને અહીં સુધીનો આદિનારાયણ ભગવાન સુધીનો એ બધું જ મહાપ્રલય થતાની સાથે નાશ થઈ જાય. કયા પ્રલયમાં? મહાપ્રલયમાં. તો ત્યારે કંઈ ના બચે, આખી સૃષ્ટિ નાશ થઈ ગઈ. હવે વિચાર કરવાની એ વાત છે કે જ્યારે કશું જ ન બચે મહાપ્રલયમાં, ત્યારે આટલા બધા જે જીવો અહીંયા હતા એ બધા ક્યાં ગયા? ક્યાં જશે? ક્યાં જવાના? હા, જ્યાંથી ઉત્પન્ન થયા હતા, એટલે ક્યાંથી થયા હતા? આદિનારાયણ ભગવાનમાંથી થયા હતા. તો બધા જ એમની અંદર જ વિલીન થઈ જાય. હવે સમજવાની વાત એ છે સુંદર સાજી કે આ બ્રહ્માંડ કોની ઈચ્છા દ્વારા બન્યું? બ્રહ્મસૃષ્ટિ ઈચ્છા કરી, રાજ્ય પૂર્તિ કરી, તો બ્રહ્મસૃષ્ટિની ઈચ્છાથી જ આ બન્યું છે. રાજી મહારાજે તો જ અક્ષર બ્રહ્મને આદેશ આપ્યો. બરાબર? હવે બ્રહ્મ સૃષ્ટિના સત દૃષ્ટિ પડવાના કારણે આ બ્રહ્માંડ નાશ થઈ ન શકે. જેની દ્રષ્ટિ સત છે એ સત દૃષ્ટિ જ્યારે આ બ્રહ્માંડની ઉપર પડી તો અસત બ્રહ્માંડ બી સતમાં પરિણત થઈ જાય છે. એટલા માટે જે અસત જીવો છે એ લોકોને પણ અખંડમાં મુક્તિ દીધી છે. કૃષ્ણ કનૈયાલાલ કી. હવે તો આ બ્રહ્માંડ, બીજા કોઈ બ્રહ્માંડની આપણે વાત નથી કરતા. આ બ્રહ્માંડ જેની અંદર બ્રહ્મ સૃષ્ટિઓ આવ્યા, રાજ્ય મહારાજજી શ્યામાજી આવ્યા, આ બ્રહ્માંડને અખંડમાં મુક્તિ આપી દીધી. એક જીવને, અહીંયાના 5 તત્વને, અને 5 તત્વથી જેટલું પણ બનેલું છે ને એ બધી વસ્તુઓને અખંડ કરી દેવામાં આવ્યા. માટે જ કહ્યું, ક્યા દેખી હમ દુનિયા જો ઇनको ન કરે અખંડ. ब्रह्म सृष्टि को ऐसो नूर जो दुनिया थी बिना अंकुर, ताए नए अंकुर जो कर किए नह चल देख नजर. બ્રહ્મ સૃષ્ટિએ પોતાના નજરોના નૂર દ્વારા આ તમામ બ્રહ્માંડને અખંડ બનાવી દીધું. તો હવે આપણે સુંદરસાજીએ સમજવાનું છે અખંડ ક્યાં થયું. કારણ કે અખંડ થવા માટે અહીંયા તો અખંડ થઈ ન શકે, આ તો પ્રલય અને સમયના અધીન છે. તો અખંડ ક્યાં થયું? આવો એ વાતને સમજીએ. જે આપ અહીંયા જોઈ રહ્યા છો આને શું કહેવાય છે? અવ્યાકૃત બ્રહ્મ.
બરાબર. મૂળમાં એવું થયું કે અક્ષર ભગવાનના 4 એટલે કે ચતુષ્પાદ કહેવામાં આવે છે. એ અક્ષર બ્રહ્મના ચતુષ્પાદના નામ કયા કયા છે? ઘણા આપણા સુંદરસાજીને ખ્યાલ જ છે, આ તો રિવિઝન થઈ રહ્યું છે. પહેલું આવે છે અવ્યાકૃત, જે તમને અહીંયા દેખાઈ રહ્યું છે અવ્યાકૃત છે. એના ઉપર આ બતાવજો, આ જે ભાગ છે આટલું, આને શું કહેવાય? સબલિક. અને આ જે છે એને શું કહેવાય? કેવલ. આ જે છે સત્સ્વરૂપ. તો આ અક્ષર બ્રહ્મના ચતુષ્પાદ કહેવામાં આવે છે. અને અક્ષર બ્રહ્મના ચતુષ્પાદની વિશેષતા શું છે? એ ક્યારેય નાશ થતું નથી. એમાંથી આ જે સત્સ્વરૂપ, કેવલ અને સબલિક જે છે એને તો અમૃતમય કહેવામાં આવ્યા છે. અને જે અવ્યાકૃત છે એ છે તો અખંડ, પરંતુ અવ્યાકૃતનો પ્રતિબિંબ સંસારમાં પડે છે. આજે અહીંયાનું બધું જ જે છે ને એ તમે અવ્યાકૃતને સમજશો ને તો આ બધું તમને અહીંયા દેખાશે. એટલે કે અવ્યાકૃત આ બિંબ છે અને નારાયણી સૃષ્ટિની અંદર અહીંયા આગળ એનું પ્રતિબિંબ પડેલું છે. સમજવાની વાત એ છે સુંદર સાજી કે જે આ 3 સત્સ્વરૂપ, કેવલ અને સબલિક જે 3 કહ્યા છે એને અમૃતમય કીધું છે. અને અવ્યાકૃત જે છે એ અવ્યાકૃતને અખંડ હોવા છતાં એનો પ્રતિબિંબ અહીંયા આગળ પડે છે. એટલો અંતર છે. હું તમને શ્લોકના આધારે કહું, ત્રિપાદસ્યામૃતમ દિવી. ત્રિપાદ અક્ષરબ્રહ્મના 3 પાદ અમૃતમય કહેવામાં આવ્યા. હવે જ્યારે આપણે અવ્યાકૃતની અંદર પ્રવેશ કરી જ રહ્યા છે તો સૌથી પહેલા આપણે એના અહીંયા આ જે પૂરો ચાર્ટ છે એને આપણે એક્સપાન્ડ કરીએ. તો અહીંયા જે તમે સૌથી નીચે જોઈ રહ્યા છો આ પણ તમને અહીંના જેવું લાગશે. લાગે છે કે નહીં? એવી રીતે અહીંયા જે તમે જોઈ રહ્યા છો આ તમને અહીં જેવું લાગશે. એવું કેમ? સુંદર સાજી, આપણે લગ્ન વિવાહમાં જવું હોય, આપણે સજી ધજીને એકદમ તૈયાર થયા અને આપણે અરીસાની સામે ઊભા રહ્યા. અરીસાની સામે તમે પોતાના પ્રતિબિંબને જ્યારે જોશો તો જેવા તમે તૈયાર થયા છો ને આટલો સો ફરક નહીં લાગે. તમે જે હાર પહેરો છે એ જ તમને અરીસામાં દેખાશે, જે કુંડલ પહેર્યા એ જ તમને દેખાશે, જે સાડી પહેરી તદોગત એવું જ દેખાશે. એક જ અંતર છે. અંતર શું છે કે તમે અરીસાની સામે ઊભા રહ્યો તો તમારી રાઈટ સાઈડ જે છે લેફ્ટમાં અને લેફ્ટ સાઈડ જે છે રાઈટ સાઈડમાં દેખાશે. હવે એવી જ રીતના અવ્યાકૃત જે છે આપણે હમણાં જ કહ્યું કે આ અવ્યાકૃતનો પ્રતિબિંબ અહીંયા પડી રહ્યો છે નારાયણી સૃષ્ટિમાં. તો જ્યારે પ્રતિબિંબ પડે છે તો જેવું અહીંયા છે એવું જ અહીંયા પણ દેખાય છે. સમજો, જેવું મૂળમાં છે ને એ જ અહીંયા દેખાય છે, પણ અંતર શું છે કે આ અખંડ છે અને આ છે તો નશ્વર છે. આ અખંડ છે અને આ નાશવંત છે, એટલો જ અંતર આવે છે. જે તમે અહીંયા જોઈ રહ્યા હતા આને શું કીધું છે? વ્યષ્ટિ જ્યોતિ સ્વરૂપ. બરાબર છે? અને અહીં તમે જે જોઈ રહ્યા છો આમનું નામ શું છે? જ્યોતિ સ્વરૂપ. કારણ કે એ વ્યષ્ટિ નથી, એ જ્યોતિ સ્વરૂપ. આ મૂળ છે, આ પ્રતિબિંબ છે. જ્યોતિ સ્વરૂપ અહીંયા શું કાર્ય કરી રહ્યા છે? એના તો 5 શિર છે, 10 ભુજાઓ છે, 15 નેત્ર છે. અને જ્યોતિ સ્વરૂપનું મેન અહીંયા પ્રણવ બ્રહ્મ નામ પણ છે, મૃત્યુંજય પણ નામ છે. અને આ જે જ્યોતિ સ્વરૂપ છે એ શું કરે છે કે અહીંથી આ નારાયણી સૃષ્ટિને બનાવવા માટે જે મૂળ પ્રાણ સ્વરૂપ છે ને એ અહીંયાથી આદિનારાયણ ભગવાનની અંદર પ્રવેશ થાય છે. હું થોડુંક ધીરેથી આને સમજાવવાની કોશિશ કરું છું. વ્યષ્ટિ જ્યોતિ જ્યોતિ સ્વરૂપ જે અહીંયા બેઠા છે
માનો કે એને જ્યારે ઊંઘ આવી, એ સ્વપ્ન જોતા થયા, તો સ્વપ્નની અંદર એની જે સુરતા જશે ને, એવી રીતે આ જ્યોતિ સ્વરૂપની સુરતા અહીંયા ઉપર બતાવજો એક સેકન્ડ. જે આદિનારાયણ ભગવાન જે અંડાકારમાંથી ઉત્પન્ન થાય છે ને, આની અંદર પ્રવેશ થાય છે. કારણ કે આ પહેલા શું હતું? હિરણ્યમય ગર્ભ અંડાકાર હતું. જ્યોતિ સ્વરૂપમાંથી જે સુરતા છે એ આની અંદરમાં પ્રવેશ થઈ અને અંડાકારમાંથી ભગવાન નારાયણ પ્રગટ થયા. તો અહીંયા પ્રાણ જે આવ્યો ને, આ સુરતા છે. ક્યાંથી આવી? જ્યોતિ સ્વરૂપમાંથી. તો જ્યોતિ સ્વરૂપ જે છે એ મૂળ છે, મૂળ છે. અને અહીંયાથી સુરતા ક્યાં આવી છે? તો હિરણ્યમય ગર્ભની અંદરમાં પ્રવેશ થઈ અને ભગવાન આદિનારાયણ ઉત્પન્ન થયા. તો હવે સુંદરસાજી જ્યોતિ સ્વરૂપ જે છે ને, તમે અહીંયા જોશો આ સ્થાનમાં જ્યોતિ સ્વરૂપના જમણી બાજુ આ ડાબી છે, આ ડાબી બાજુ અને આ જમણી બાજુ છે. તો અહીંયા ડાબી બાજુ, કારણ કે આપણે જ્યોતિ સ્વરૂપજીની વાત કરીએ છીએ, હા, આપણે આપણી તરફથી નથી જોવાનું. જ્યોતિ સ્વરૂપજીનો ડાબો હાથ અહીંયા છે. એમના ડાબી બાજુ ઉપર તમે જોશો તો તમને એક શક્તિ દેખાઈ રહી છે અહીંયા, અને આ શક્તિ રોધિની શક્તિ છે. કઈ શક્તિ? રોધિની એટલે અટકાવવા વાળી. હવે માનો અહીંયાથી કોઈ યુએસએ જવા માંગે છે અને એના પાસે બરાબર વિઝા ન હોય, તો પછી ત્યાં એ લોકો શું કરે? અંદર જવા દે? નહીં દે. એવી રીતના આ જે રોધિની શક્તિ છે એ હદ બ્રહ્માંડના કોઈ પણ અયોગ્ય જીવોને અંદર પ્રવેશ કરવા દેતી નથી. એ જોવે છે કે કોની પાસે અંદર જવાનો વિઝા છે, પરમિશન છે. અને પરમિશન શું છે? કે જેના પાસે તારતમ મહામંત્ર અને મહામંત્ર સંબંધી જ્ઞાન જ્યાં છે, એમને જ આ રોધિની શક્તિ અહીંયા અંદર પ્રવેશ કરવા માટે અવસર આપે છે, નહીતર અવસર દેતી નથી. તો જ્યોતિ સ્વરૂપજી અહીંયા વિરાજમાન છે. એના ડાબી બાજુ ઉપરમાં આ રોધિની શક્તિ બેઠા છે, ઊભા છે. 15 દિવસ સાકાર રૂપમાં રહે છે, 15 દિવસ નિરાકાર સ્વરૂપમાં રહે છે. અને અહીંયા દ્વારપાલની જેમ ઊભા રહી અને જુએ છે કે અનધિકારી જીવ કોઈ પણ અંદર પ્રવેશી ન શકે. અને જમણી બાજુ ઉપર તમને આ સ્થાન જે દેખાઈ રહ્યા છે, આ જે સ્થાનો છે એ વાસ્તવમાં શું છે? 5 તત્વ જેના દ્વારા સંસાર બન્યું છે ને, આ 5 તત્વને મુક્તિ દેવામાં આવશે. કેવી રીતે દેશે? 5 તત્વના અધિકારી દેવતાઓ જે છે, એ દેવતાઓની મુક્તિ જ્યારે થઈ જશે તો આ 5 તત્વોની પણ મુક્તિ થઈ જશે. તો 5 તત્વને મુક્તિ દેવા માટે અહીંયા સ્થાન બનાવેલું છે. આ પૃથ્વી, એની ઉપર જલ તત્વ, અગ્નિ તત્વ, વાયુ તત્વ, આકાશ તત્વ, એના અધિષ્ઠાત્રી દેવતાઓની મુક્તિ થશે. 3 પ્રકારની અગ્નિની મુક્તિ થશે, 5 વેદોની મુક્તિ થશે. આ રીતે જેટલું પણ આ સંસારની અંદર બનાવવા માટે 5 તત્વ છે, એ 5 તત્વને જળ કહેવામાં આવે, તો જળની મુક્તિ અહીંયા છે. હવે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ કહું તો, એક ઘર તમે બનાવ્યું, બહુ રૂપિયો ખર્ચીને, રૂપિયો ને ડોલર ખર્ચીને, ચલો સરસ મજાનું ઘર બનાવ્યું, પણ ઘરની અંદર તમે પંખા, એસી લઈને આવ્યા, લાઇટો લગાડી, બધું જ કર્યું, પણ ઇલેક્ટ્રિસિટી લાવવાનું ભૂલી ગયા. બરાબર? તો એ કોઈ પણ વસ્તુ કામ નહીં કરી શકે. એવી રીતે સંસારનો જે 14 લોક બ્રહ્માંડ બનાવ્યું અને એની અંદર જે અલગ અલગ પ્રકારના 84 લાખ યોનિને પણ બનાવ્યા, પણ જ્યાં સુધી એના અંદર પ્રાણ ન હોય તો એનો કઈ મતલબ આવે ખરો? કઈ નહીં આવે.
કહેવાનો તાત્પર્ય શું છે અહીંયા? જો એક વસ્તુ શરીર અને એક વસ્તુ છે આત્મા. જે શરીર છે એ 5 તત્વનું બનેલું છે અને જે આત્મા છે એ 5 તત્વની નથી. 5 તત્વ છઠ્ઠી આત્મા, એ તો છઠ્ઠો તત્વ, અલગ જ તત્વ છે. 5 તત્વનું જેટલું પણ બનેલું છે ને એ બધું તમારું અહીંયા મુક્ત થઈ જશે. એટલા માટે આ જળને આપેલા મુક્તિનું સ્થાન છે. અને જે ચેતન આત્માઓ છે, ચેતન આત્માઓની મુક્તિનું સ્થાન એ તમને અહીંયા દેખાશે. આ જે દેખાય છે આ પહેલું મુક્તિ સ્થાન છે. એવા 8 મુક્તિ સ્થાન આવેલા છે. તો સુંદરસાજી જળનું મુક્તિ સ્થાન પૂછે ને તો ક્યાં છે? હવે ધ્યાનથી સાંભળજો. જળનું મુક્તિ સ્થાન એ આ 5 આપણે નકશામાં તો અહીંયા બતાવી દઈએ છીએ, પરંતુ કહેવા માટે પ્રણવ બ્રહ્મના જમણી બાજુ ઉપર જળ તત્વનું મુક્તિ સ્થાન છે. આ છે ને આ પ્રણવ કહેવાય, બરાબર? પ્રણવ બ્રહ્મના જમણી બાજુ રાઈટ સાઈડ ઉપર જળ 5 તત્વ શું છે? જળ છે. એ જળનું અહીંયા મુક્તિ સ્થાન આપેલું છે. તમને દેખાય છે? તો સુંદરસાજી અહીંયા જળ તત્વનું છે. એવી રીતે આ બાજુ ડાબી બાજુ ઉપર જે મુક્તિ સ્થાન આવેલું છે આ ચેતનાત્માઓ માટે છે, સજીવ જે છે એના માટેનું છે. ધીરે ધીરે સમજાઈ જશે. અત્યારે ભલે ઓછું સમજાણું હોય, પણ હું જેમ ટોપિકને આગળ લઈ જાઉં છું તેમજ તમને સમજાઈ જશે. તો સૌથી પહેલાં તમને જે આ મુક્તિ સ્થાન દેખાય છે ને એ કયું છે? નીચેથી એટલે કે શરૂઆતથી લઈને પહેલું મુક્તિ સ્થાન છે. જેમ જેમ ઉપર આપણે વધતા જશું તો બીજું ત્રીજું કરીને 8 નંબર સુધી જશું. અને જેમ જેમ તમે ઉપરની દિશામાં જશો એમ સુખ વધશે કે ઘટશે? કઈ ગુના? 1 થી બીજી, બીજીથી ત્રીજી, 8મી સુધી જાઓ તો અપરંપાર સુખમય ભૂમિકામાં પહોંચાશે. સવાલ એ છે કે 8 પ્રકારના મુક્તિ સ્થાન કેમ બનાવ્યા? એટલા માટે કારણ કે બધા જીવ એક સમાન નથી હોતા. જીવોની અલગ અલગ શ્રેણી છે. આપણા હાથની 5 આંગળી પણ તો સરખી નથી. એવી રીતે અહીંયા સંસારની અંદર બનેલા જે જીવાત્માઓ છે એ પણ અલગ અલગ શ્રેણીના છે. અને એટલા માટે આ જીવાત્માઓને અલગ અલગ દરજાના સુખ પ્રાપ્ત થાય છે. કેવા? અલગ અલગ દરજાના, પ્રકારના. તો પ્રશ્ન શું છે કે શું ઉપરવાળા આવી રીતે પાર્શિયાલિટી કરે છે? કોઈને વધારે કોઈને ઓછું? એવું નથી. જે જીવે જેની ભક્તિ કરી છે, જે જીવના અંદર જેના અંકુર છે, જેને જેટલા લગનથી ભક્તિ કરી હોય એ મુજબ એ જીવને એટલું જ ઊંચું મુક્તિ સ્થાન મળે છે. નોકરી ધંધામાં બી તો એવું જ થાય ને. તમે જેટલી સરસ મજાની ડિગ્રી લીધી હોય અને એમાં પણ તમને જો રેન્ક આવી ગયો કે મેડલ મળી ગયું તો પછી તમારું આખું ક્લાસ જ અલગ થઈ જાય. અને જે સાધારણ સામાન્ય રીતે પાસ થયા હોય એને નોકરી તો લાગે, પણ પછી કેવી લાગે? સામાન્ય જ લાગે. એવી રીતના અહીંયા ભક્તિ કરવાવાળા એના અંકુર ઉપર ડિપેન્ડ કરે છે કે એને કયા દરજાની ભીસ્તની અંદર સુખ મળશે. તો પહેલી જે ભીસ્ત તમને અહીંયા નકશામાં દેખાઈ રહી છે એ આ છે. અને એનું નામ શું છે? આમ કેરી કે આમ? આમ ખલક. આમ એટલે ઓર્ડિનરી, સાધારણ. ખલક એટલે કે જનતા, દુનિયા. આમ ખલક એનું નામ પુરાણના ભાષાની અંદર છે અને શાસ્ત્રોની અંદર પણ એક નામ છે. એ કયું? જગજીવો કા મુક્તિ સ્થાન. જગજીવો કા મુક્તિ સ્થાન. તો જે જગજીવોનું મુક્તિ સ્થાન છે જે તમે અહીંયા જોઈ રહ્યા છો, આ મુક્તિ સ્થાનની અંદર છે ને 4 દરજાના જીવો જાય છે. આમ તો સમજવું થોડું અઘરું છે, પણ હું સંક્ષેપમાં આવરવાની કોશિશ કરું છું. એને જે લોકો નાસ્તિકવાદ છે, પરમાત્માને નથી માનતા,
અને જે લોકો ફક્ત કર્મકાંડ એટલે કર્મકાંડનો જ શું કે રટણ કર્યા કરે, અને એવી રીતના જે લોકોએ ક્યારે પણ પરમાત્માની ભક્તિ નથી કરી એવા જીવ, એ બધાની માટે ઓછામાં ઓછા સુખ એને અહીંયા પ્રાપ્ત થશે એવું આ મુક્તિ સ્થાન છે. પણ એક વાત યાદ રાખજો કે એને તો મુક્તિ મળવાની જ નહોતી. એના જે રીતના કર્મ છે એ નર્કની અંદર બળતા જીવ જે હોય એને ક્યાંથી મુક્તિ મળવાની છે, જે પરમાત્મામાં આસ્થા જ નથી રાખતા. પરંતુ વાણીમાં પ્રાણનાથજી કહે છે, ધની બડે કૃપાલ. ધની શ્રી રાજી મહારાજજી દયાના સાગર છે, કૃપાના સાગર છે. અને એવા ધામધણીજીના સંવિધાનની અંદર એમણે એટલો સરસ ક્લોઝ મૂક્યો છે, એટલી સરસ વાત રાખી છે કે નિમ્ન દરજાનો જીવ હોય એને પણ શ્રી રાજી મહારાજે અખંડ મુક્તિ સ્થાન આપી દીધું છે. ભલે લાસ્ટ હોય પણ આપ્યું તો ખરા. શ્રી પ્રાણનાથજી કહે છે, કઈ કોટ રાજ વૈકુંઠ કે ન આવેત કે ક્ષણ સમાન. આમ ખલક ભિસ્તને મામૂલી નહીં સમજતા. અહીંયા આમ ખલક ભિસ્તમાં એક સેકન્ડનો સુખ, કેટલું, એક સેકન્ડનું સુખ જે છે એને તમે તરાજના એક પલડા ઉપર રાખો. હવે બીજા પલડા ઉપર શું રાખશો? સ્વર્ગ અને વૈકુંઠની અંદર કરોડો વર્ષ સુધી જીવને સુખ મળતું હોય ને એ રાખો. રાખ્યા? બે પલડા ઉપર રાખી લીધું. ઊંચું કયું? ઊંચું પૂછ્યું છે. હા, પલડું કયું ઊંચું એમ? બે પલડા ઉપર તમે વસ્તુ રાખી તો જે પલડું ઊંચું હોય ને એ હલકું ગણાય, અને જે પલડું ભારી હોય ને એ નીચે જાય. બરાબર? હું કહું ઊંચું કયું તો સ્વર્ગનું, વૈકુંઠનું. પણ સુખ ક્યાં વધારે છે? આમ ખલક ભિસ્તમાં. તો આમ ખલક ભિસ્તના એક સેકન્ડના જે સુખ છે ને ત્યાં કરોડો કરોડો વર્ષ સ્વર્ગની અંદર કોઈ સુખ ભોગવે ને તો બી એક સેકન્ડના સુખના સમાન નથી આવી શકતું. એવા અસીમ પ્રકારના સુખ આમકલક ભિસ્તની અંદરમાં પ્રાપ્ત થાય છે. શ્રી રાજી મહારાજીએ નિમ્ન દરજાના જીવ સૃષ્ટિના માટે પણ આટલા સરસ મજાના સુખની સુવિધા કરીને આપી છે. જે લોકો આપણને કયા માતા દેખાય અહીંયા? ગાયત્રી માતા. તો ગાયત્રી માતા બધા માતાઓનું મૂળ છે. એમનો મંત્ર એ સૌથી મૂળ મંત્ર છે વેદોનો. ગાયત્રી દેવી ને માનનારા હોય કે કોઈ પણ બીજા માતાજીઓને માનનારા હોય, કારણ કે માતાજીના તો 64 અવતાર થાય છે, કોઈ પણ માતાને માનનારા હોય, સમજો હો, બહુ ગહેરાઈ ગંભીર વાત કરું છું, એ લોકો માતાને માનતા 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 કઈ જન્મ લઈ ચૂક્યા છે. હવે એ તારતમ જ્ઞાનના છત્રછાયામાં આવ્યા. કઈ જન્મથી કોને માનતા હતા? માતાજી. અને હવે આ જન્મની અંદર કોના છત્રછાયામાં આવ્યા? હે? હા, તારતમ મહામંત્રના છત્રછાયામાં, સદગુરુના છત્રછાયામાં આવ્યા. તો હજી પણ એમના અંદર મૂળ સંસ્કાર કોનું છે? માતાજીને જ માનતા હતા. એટલે એ મૂળ સંસ્કાર તો હજી પણ કોનું છે? માતાનું જ છે. પણ તારતમના નીચે તો આવી ગયા તો સમજી ગયા કે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની મારે ભક્તિ કરવાની છે. પણ અંદરથી શું છે ખબર છે? કે શ્રી પ્રાણનાથજીના સ્વરૂપની અંદર પણ શું લાગે? શું દેખાય? એવા પણ જીવો છે કે જન્મો જન્મ સુધી કૃષ્ણની ઉપાસના કરી હોય, વ્રજના કૃષ્ણની, રાસના કૃષ્ણની. તો જેની પણ ઉપાસના કરી હોય તો પછી અહીંયા તારતમ લઈને આવે ને તો પ્રાણનાથજીના સ્વરૂપને તો પકડે, એમની જ ઉપાસના કરે. પણ યાદગીરી કઈ? જે જન્મ જન્મથી જે બાલકૃષ્ણની અથવા તો રાસ વિહારી શ્રી કૃષ્ણની ભક્તિ કરી હોય
એની યાદગીરી એના મનમાં સંસ્કાર છે. બધા માટે મુક્તિ સ્થાન છે. પરમાત્માનું જે આ સંવિધાન છે એટલું અનેરું છે કે માતાને માનનારા જે પહેલાના જન્મોની અંદર જેમણે માતાની ઉપાસના કરી હોય એમને માતાના ડાબી બાજુ ઉપર મુક્તિ સ્થાન આપ્યું છે. માત હુઈ માત ચાહતે, પ્રાણનાજી કહે છે વાણીમાં, જે માતાજીની જ ઉપાસના કરતા હતા એમને માતાજીના ધામના ડાબી બાજુ ઉપર મુક્તિ સ્થાન બનાવીને આપી દીધું. એવી રીતે હવે જેમ જેમ આપણે ઉપર જશું ને, એક એક ભિસ્તને તમે જોશો ને તો આપણને ખ્યાલ આવશે કે અલગ અલગ જે જીવો છે એણે કોની કોની ઉપાસના કરીને એમને કેવી રીતના મુક્તિ સ્થાનો દેવામાં આવ્યા છે. તો હવે આપણે એની આગળ જોઈએ. ઉપર અહીંયા તમને દેખાય છે કાલ નિરંજન. જે આ કાલ નિરંજન શક્તિ છે, વાસ્તવમાં જેને આપણે નીચે મોહતત્વ તરીકે ઓળખીએ છીએ, નિરાકાર કહીએ છીએ ને, આ એનું મૂળ છે. આ બિંબ છે અને મોહતત્વ પ્રતિબિંબ છે. તો પ્રાણનાજી આના વિષયમાં શું કહે છે? પેડ કાલી, આ કાલી જે કાલ નિરંજનને કાલી કહ્યું અને એને પેડ કહ્યું. પેડ એટલે વૃક્ષ નથી, પેડ એટલે મૂળ છે, ઓરિજિનલ. એક તમારું ઓરિજિનલ હોય અને એક તમે ઝેરોક્સ કઢાવ્યું છે. આ મૂળ છે. ઝેરોક્સ ક્યાં છે? જેને આપણે મોહતત્વ તરીકે જોયું ને એ તો ફક્ત એની ઝેરોક્સ કોપી છે. મૂળ તો આ છે. તો પ્રાણનાજી શું કહે છે વાણીમાં? પેડ કાલી કિનના દેખી, સબ છાયા में રહે ઉરજાય. કોઈએ મૂળ જે કાલ નિરંજન છે એને તો જોઈ જ નથી. હજી તો બધા ક્યાં ગોતા મારે છે? નીચે મોહતત્વની અંદર. એને જ પાર નથી કરી શકતા. ગમ છાયા કી ભી ના પડે. જ્યારે છાયાની ગમ જ નથી પડતી તો પછી પેડ પાર ક્યું લખાય? જેની છાયાનો પાર પામી નથી શકતા એના મૂળનો પાર કેવી રીતે પામી શકે? એવું શ્રી પ્રાણનાજી આપણને સમજાવે છે. તો આ જે તમે જોઈ રહ્યા છો અવ્યાકૃતમાં કાલ નિરંજન શક્તિ, અને એની પરછાઈ, એનો પ્રતિબિંબ ક્યાં પડ્યો? નારાયણી સૃષ્ટિમાં મોહતત્વ નિરાકાર. એને જ આડી પાડ રૂપ પણ કહ્યું છે. આની ઉપરનું અહીંયા તમે જોઈ રહ્યા છો આ 7 શૂન્ય છે. નીચે જોયા હતા 7 શૂન્ય? એનું નામ શું? હા, બરાબર લાઈટ થઈ. 7 શૂન્ય ઈચ્છા શક્તિ, એનું આ મૂળ છે. 7 શૂન્ય ઈચ્છા શક્તિનું આ મૂળ છે. હવે તમે અહીંયા જોશો ને તો તમને ડાબી બાજુ ઉપર હજી એક મુક્તિ સ્થાન દેખાશે. અને આ જે મુક્તિ સ્થાન છે એના માટે કહ્યું છે ઋષિ મહર્ષિઓનું મુક્તિ સ્થાન અથવા તો પેગમ્બરી ભિસ્ત. આ મુક્તિ સ્થાન કોના માટે છે? તો કહે છે કે એવા એવા ઋષિ મહર્ષિઓ, એવા એવા પેગમ્બર, એટલે પેગામ લઈને આવા વાળાને પેગમ્બર કહ્યું છે, કે જેણે સંસારની અંદર આવીને એકેશ્વર બ્રહ્મ એક જ છે એ વાત જેણે સંસારના લોકોમાં સમજાવી, ફેલાવી, પ્રચાર કર્યો, તો એવા પેગમ્બર, એવા ઋષિ મહર્ષિઓના માટે આ સ્થાન મુક્તિ માટે આપેલું છે. આ નીચેથી કેટલા મો? નીચેથી ગણો ને તો બીજું આવે અને ઉપરથી આવો ત્યારે 7મું આવે. હવે એના ઉપર આપણે કરીએ ને થોડી વાર. આની ઉપર તમે અહીંયા જોઈ રહ્યા છો કે ચિદાનંદ લહેરી વિરાજમાન છે. આ જે ચિદાનંદ લહેરી છે એમનું વાસ્તવિક કામ શું છે? કે અક્ષર બ્રહ્મ, જ્યારે અક્ષર બ્રહ્મ વિચાર કરે છે કે મારે ખેલ બનાવવાનો છે, તમે માનો ઘરનું મનમાં લીધું, મારે ઘર બનાવવું છે, તો તમે આર્કિટેક્ટને, એન્જિનિયર્સને ભેગા કર્યા, એ લોકોએ તમને ઘરનું બ્લુપ્રિન્ટ બનાવીને આપ્યું
કે તમે આવી રીતે ઘરનું બાંધકામ કરો, આટલી જગ્યા છે એમાં આ ફર્સ્ટ ક્લાસ બનશે, આવી રીતે કરો તો આ સરસથી બનશે. એટલે જે બ્લુપ્રિન્ટ તૈયાર કરીને તમને આપી, એવી રીતે અહીંયા આ જે ચિદાનંદ લહેરી છે એ આ બધું શું કાર્ય કરે છે, સૃષ્ટિ કેવી રીતે બનાવવાની એનું બ્લુપ્રિન્ટ આ તૈયાર કરીને આપે છે. તેમજ અહીંયા એના જમણી બાજુ ઉપર તમને 4 ભક્તો દેખાય છે. આ બધા પ્રમુખ શ્રી કૃષ્ણ ભક્ત છે જે દુનિયામાં ખૂબ જ પ્રખ્યાત થયા. અને આ 4 ભક્તોને અખંડ મુક્તિ દેવામાં આવી, સ્પેશિયલ મુક્તિ સ્થાન દેવામાં આવ્યું. બીજા બધા ભક્તો સાથે નહીં, એનું પોતાનું સ્પેશિયલ મુક્તિ સ્થાન એને દેવામાં આવ્યું છે, તે અહીંયા આગળ છે. તો હવે તમે અહીંયા જોઈ શકો છો. એવી રીતે ડાબી બાજુ ઉપર તમે જોશો, આ જે 5 તમને અહીંયા દેખાઈ રહ્યા છે એ બધા કોણ છે? પંચવાસના, અક્ષર બ્રહ્મની પંચવાસના. અક્ષર બ્રહ્મમાં જેવી રીતે આપણી અંદર શું છે, આંખ, નાક, પછી ખાવા માટે જે રસના આપેલી છે, આ બધા આપણા 5 જ્ઞાનેન્દ્રિય છે. એવી રીતે અક્ષર બ્રહ્મના 5 જ્ઞાનેન્દ્રિયના સ્વરૂપમાં પંચવાસનાઓ છે. પંચવાસનાઓનું આમ તમે જોવા જાઓ વાણીમાં કઈ જગ્યા અને કેટલી બધી વાર ઉચ્ચારણ કરેલું છે. એમાં શિવજી આવી જાય, મહાદેવજી, સંકાદિક આવી જાય, મહાવિષ્ણુ ભગવાન પણ આવી જાય, શુકદેવજી અને કબીર સાહેબ. બધા જે છે એનું પોતપોતાનું એક એક કાર્ય છે. સંકાદિક એ તો થંભ 4 કહ્યું છે. એવી રીતે વિષ્ણુ ભગવાને આખા સૃષ્ટિને સંભાળીને સંચાલન કરવા માટે સૌથી આગેવાન છે મહાવિષ્ણુ. શિવજીની વાત કરીએ તો ગોકુળ ગ્રહ્યો શિવ મન, અખંડ ગોકુળની વાતો શિવજી દ્વારા, પરમધામની વાતો શિવજીના મહેશ્વર તંત્રની અંદર આપણી પદ્ધતિ દર્શન જો તો શિવજીના માધ્યમથી જ અહીંયા આગળ અવતરિત થઈ છે. એટલે એમનો આખો મહત્વ જ અલગ છે. કબીર સાહેબના માટે પ્રાણનાજી કહે છે, લાવ્યો તે વચન વિશાલ. વિશાળ વચન લઈને કબીર સાહેબ આવ્યા છે કે જે વચન અક્ષર બ્રહ્મ અને અક્ષરાતીત સુધીના વચનને ઇંકિત કરીને આપે છે એવા કબીર સાહેબ. તેમજ 5મા નંબરમાં સંકાદિક તો થયા શુકદેવજી. શુકદેવજી મહારાજ જે બ્રહ્મ સૃષ્ટિના માટે કાગળ લઈને આવ્યા. કાગળ કયું? શ્રીમદ ભાગવત મહાપુરાણ. વાસ્તવિક એના રચયિતા તો વ્યાસજી છે, પરંતુ વ્યાસજીએ જે ભાગવતની રચના કરી એની અંદર રસનું સિંચન કરવાનું જે કાર્ય છે એ સુખદેવ મુનિજીએ કર્યું છે. એટલા માટે સુખદેવ મુનિજીએ જ્યારે પરીક્ષિતને ભાગવત પીરસીના તો એ ભાગવતની અંદર બેહદનો દરવાજો પ્રાપ્ત થાય છે. કૃષ્ણ કનૈયા લાલ કી. એટલા માટે સુખદેવ મુનિજીની જે ભાગવત છે એ ભાગવતને શ્રી પ્રાણનાજીએ વિશેષ સ્થાન આપેલું છે. તો સુંદર સાંજી એવા અક્ષર બ્રહ્મના 5 રત્નો પંચવાસનાઓનું પણ એક મુક્તિ સ્થાન આપેલું છે, જે તમે જોઈ રહ્યા છો અહીંયા ડાબી બાજુ ઉપરમાં છે. અહીંયા સુધી ક્લિયર? ઓકે. હવે આના ઉપર તમે જ્યારે જાઓ તો અહીંયા તમને આ 4 દ્વીપ દેખાઈ રહ્યા છે. આ જે 4 દ્વીપ છે ને, આ વાસ્તવમાં ત્રિદેવના મૂળ છે. ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ, અને એમનો જે વિસ્તાર છે એ અહીંયાથી જ પ્રારંભ થઈને નીચે નારાયણી સૃષ્ટિમાં એમનો પ્રતિબિંબ પડે છે વૈકુંઠમાં. ત્યાં સાયુજ્ય થયેલી જે આત્માઓ છે, કારણ કે આપણે ગઈકાલે બહુ ડીપલી નથી ગયા, વૈકુંઠમાં 4 મુક્તિ છે, 4 પ્રકારની. એ તો મેં કહેલું હતું. સાયુજ્ય મુક્તિ એટલે કે ઈષ્ટની અંદર વિલીન થઈ જવાની મુક્તિ છે.
તો એવા જે જીવો છે એ હંસરૂપ ધારણ કરે છે. હંસરૂપી આત્માઓ તે અહીંયા આવી અને પોતપોતાના ઈષ્ટની સાથે વિહાર કરે છે, આનંદ કરે છે. એવા આ 4 દ્વીપ આવ્યા છે. સુંદર સાંજી, આ જે 4 દ્વીપ આવ્યા, તમે એના ડાબી બાજુ ઉપર જોશો તો ત્યાં બી તમને એક મુક્તિ સ્થાન દેખાઈ રહ્યું છે, જે અહીંયા છે. કદાચ દૂરથી ન દેખાતું હોય તો આ નિત્ય વૈકુંઠ. વૈકુંઠ તો નીચે આપણે જોયું, બરાબર છે. તો નિત્ય વૈકુંઠ કેમ? કારણ કે એ વૈકુંઠ તો નાશ પામે છે, આ વૈકુંઠ નાશ પામતું નથી. આ પ્રલયથી ઉપર પ્રલયાતીત સ્થાન કહેવામાં આવે છે. નિત્ય વૈકુંઠની અંદર કોણ જશે? નિત્ય વૈકુંઠમાં એમને મુક્તિ પ્રાપ્ત થશે કે જેમણે તારતમ મહામંત્ર લીધો, પણ પૂર્વ સંસ્કાર કોના? ત્રિદેવને કઈ જન્મોથી માન્ય હોય. ત્રિદેવમાં એટલે એવું નથી કે ત્રણેયને માન્યા હોય. કોઈએ શંકર મહાદેવજીની, કોઈએ વિષ્ણુ ભગવાનની, કોઈએ બ્રહ્માજીની ઉપાસના સદંતર કઈ જન્મોથી જ્યારે કરેલી હોય, ત્યારે એ જે ભક્તો હોય તારતમમાં આવી તો જાય, સંપૂર્ણ વિશ્વાસ દ્વારા તારતમ મહામંત્રનો જાપ કરે, મહામતી પ્રાણનાજીના ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખે, પણ અંદરનું જે સંસ્કાર કેવું છે કે કોની ભક્તિ કરી હતી? ત્રિદેવની. એવા જે જીવ છે એમને અહીંયા નિત્ય વૈકુંઠની અંદરમાં મુક્તિ પ્રાપ્ત થાય છે. હવે સુંદર સાંજી, આ કેટલામી મુક્તિ સ્થાન થઈ? નીચેથી આવો તો ચોથામાં કોણ પહોંચ્યા? બોલો તો. મેં ચોથું સાંભળ્યું. પ્રો આને કહેવાય, પ્રો. આઈફોનમાં આવે ને પ્રો, એવું છે. હજી આપણે ત્રીજામાં જ છે. તો આ ત્રીજું સ્થાન છે જેને નિત્ય વૈકુંઠ કહેવામાં આવેલું છે, અથવા તો મલકુતી ભીસ્ત. આનું નામ બીજું શું? મલકુતી ભીસ્ત નિત્ય વૈકુંઠ. તો આની ઉપર પણ આપણે સમજ્યા. હવે તેના ઉપરમાં જઈએ તો અહીંયા ઉપર આ દેખાડજો, ઉપરના 2. અહીંયા તમને જોવામાં આવે છે વ્રજલીલા, આ છે રાસલીલા. પણ આ અખંડ છે, પરંતુ મૂળ આ નથી. આ તો પ્રતિબિંબ છે. પ્રતિબિંબ કહેવાનો તાત્પર્ય શું છે કે જ્યારે દુનિયાની અંદર અક્ષર બ્રહ્મ વેદ ઋચાના સાથે જે લીલા કરે છે ને, ખ્યાલ આવ્યો? અક્ષર બ્રહ્મ વેદ ઋચાના સાથે જે લીલા કરે છે એટલે કે મૂળ લીલાને રેપ્લિકેટ કરે, દોહરાવે છે. તો એ જ લીલા અહીંયા આગળ અખંડ છે, વ્રજમાં અને રાસમાં. તો એ લીલા બંને અહીંયા આગળ થઈ. વેદ ઋચાઓની મુક્તિ સ્થાન પણ આ જ છે. વેદ ઋચા એ શું છે? ઋચા એટલે મંત્ર. ઋચા એટલે શું? મંત્ર. વેદોની અંદર ખૂબ ઋચાઓ એટલે કે મંત્રો છે. એ જે મંત્ર સ્વરૂપ ધારણ કરે છે અને શ્રી કૃષ્ણની પાસે એમને પ્રાર્થના કરવા માટે પહોંચ્યા કે અમને પણ વ્રજરાસ લીલામાં રમાડો, અમારે પણ આનંદ લેવું છે. તો ત્યારે મૂળ લીલા ચાલતી હતી, માટે શ્રી કૃષ્ણજી એમને જણાવ્યું કે અત્યારે નહીં, એક સમય આવશે અને એ સમયની અંદર હું તમને યાદ કરીશ. તો તે સમયમાં વેદ ઋચાઓને વચન આપેલું શ્રી કૃષ્ણજીએ અને પછી એમના જોડે લીલા કરવામાં આવી. તો જરા આપ પૂરું આનું બતાવજો. આ જે વેદો છે ને, અહીંયા આ વેદોના સ્થાનની અંદર મંત્રો છે, મંત્રના સ્વરૂપ છે વેદ ઋચા. અહીંયાથી તે લોકો પ્રાર્થના કરે છે. તમે અહીંયા જોઈ પણ શકશો કે અહીંયા પ્રાર્થના કરવામાં આવી છે અને પ્રાર્થના બાદ એમને પ્રતિબિંબ લીલાની અંદર
રમવાનો અવસર પ્રાપ્ત થાય છે અક્ષર બ્રહ્મના સાથે. ત્યારે વેદ ઋચાઓ જે પેલા અહીંયા હતા એની મુક્તિ થઈ છે અહીંયા આગળ બ્રજરાસમાં. તો પ્યારા સુંદર સાંજી, અવ્યાકૃતના અંદર આપણે આ બધા સ્થાનોને જોયા. વાસ્તવમાં તો શું છે ખબર છે? સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ, એ રીતના આનું ડિવિઝન કરવામાં આવે છે. આ સ્થૂળ, આ સૂક્ષ્મ, આ કારણ ને આ પૂરું મહાકારણ. મહાકારણમાં આ સ્થૂળ, આ સૂક્ષ્મ, આ કારણ અને આ મહાકારણ, એવી રીતનું વિભાજન છે. પણ અત્યારે ટૂંક સમયની અંદર આટલું બધું કરાવવું એ થોડું અઘરું થાય, એટલા માટે આપણે ક્રમથી કેવલ સ્થાનને જોઈને આગળ વધ્યા છે. તો આમાં કેટલી ભિસ્ત જોઈ આપણે? 3 ભિસ્ત જોઈ. હવે કેટલી રહી? 5, હે ને? તો એ આપણે હવે જોઈએ કેવો સમય છે એ મુજબ અત્યારે બ્રેક લઈએ છીએ અને ત્યારબાદ આપણે ચર્ચાને આગળ વધારીશું. કૃષ્ણ કનૈયાલાલ કી